નમસ્કાર 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 મારા વહેલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે કેટલાક મહત્વના હેતુલક્ષી પ્રશ્નોત્તર શીખવા છે. નંબર 1, કોઈ અવલોકનોનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 21 અને 23 છે, તો તે અવલોકનોનો બહુલક ખાલી જગ્યા થાય. માર્ચ 2025 ની અંદર આ હેતુલક્ષી પૂછાયેલો છે. હવે અનુક્રમે શબ્દ વાપર્યો છે એટલે અહીંયા મધ્યક એટલે કે પહેલો રે આપણો શું છે, મધ્યક છે, અને બીજો જે છે એ શું છે, મધ્યસ્થ છે. તો મધ્યક એટલે કે x બાર આપણને 21 આપેલો છે અને મધ્યસ્થ એટલે કે m આપણને 23 આપેલો છે. હવે પહેલા આપણે મધ્યકનો જે મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેયનો સંબંધ દર્શાવતું એક સૂત્ર આપણે જાણીએ છીએ. આવો z 3m 2x બાર. આની અંદર કિંમતો મૂકીએ. 3m બરાબર 23 છે, 2x બાર બરાબર 21 છે, 23 તારીખ 69, 21 દુ 42, 9 માંથી 2 જાય તો 7, 6 માંથી 4 જાય તો 2. તો આપણા વિકલ્પોની અંદર 27 છે. અહીં પહેલો જે વિકલ્પ છે એ આનો જવાબ છે કે બહુલક આનો 27 હશે. કેટલો હશે? 27. હવે બીજો હેતુલક્ષી આપેલ અવલોકનો 2 6 4 5 0 3 1 3 2 3 નો બહુલક ખાલી જગ્યા છે. જો અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ છે, આ પણ માર્ચ 2025 ની અંદર હેતુલક્ષી પૂછાયેલો છે. હવે જ્યારે અવર્ગીકૃત અવલોકનો આપેલા હોય, કરતા છૂટાછવાયા અવલોકનો આપેલા હોય તો બહુલક શોધવો એકદમ સરળ છે. આપણે નીચલા ધોરણની અંદર શીખીને આવ્યા છીએ કે જે અવલોકન સૌથી વધારે વખત આવતું હોય એ આપણું બહુલક થાય. તો આમાં કયું અવલોકન એવું છે જે સૌથી વધારે વખત આવે છે? તો 3 છે. એવા 1 2 અને 3. આ જે 3 છે એ 3 વખત આવે છે. સૌથી વધુ વખત 3 આવે છે. એટલે આ માહિતીનો બહુલક કેટલો છે? 3 છે. આની અંદર જ આપેલો છે. એ ખૂબ જ સરળ હતું આ. હવે નંબર 3, આપેલ આવૃત્તિ વિતરણમાંથી બહુલક વર્ગ શોધો. બહુલક વર્ગ શોધો. માર્ચ 2025 ની અંદર આ પણ બેઝિકના પેપરોની અંદર પૂછાયેલા છે, મેં લીધા છે અહીંયા. બહુલક વર્ગ શોધતા મેં તમને સ્વાધ્યાય 13.2 ની અંદર શીખવાડ્યું. ખૂબ જ સરળ છે. બહુલક વર્ગ શોધવા માટે જે પણ આવૃત્તિઓ આપેલી હોય એની અંદરથી સૌથી મોટામાં મોટી આવૃત્તિ જોઈ લેવાની. તો 7 8 2 2 અને 1, આમાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 8 છે. કયા વર્ગની છે? તો 3 થી 5 ની છે. તો આ જે આવૃત્તિ વિતરણ આપે છે ને બહુલક વર્ગ કયો થશે? 3 થી 5 થશે. મેં તમને આ રીતનું દાખલામાં હું લખાવતો હતો કે વર્ગ 3 થી 5 ની આવૃત્તિ સૌથી વધુ છે. કેટલી છે? 8. તેથી 3 થી 5 એ બહુલક વર્ગ છે. તો બહુલક વર્ગ શોધવો એકદમ સરળ છે. આવૃત્તિઓ જોઈ લેવાની. સૌથી મોટી જે આવૃત્તિ હોય કયા વર્ગની છે? જે વર્ગની હોય એ આપણો બહુલક વર્ગ. નંબર 4, બહુલક માઈનસ મધ્યક બરાબર ખાલી જગ્યા ગુણ્યા કૌંસમાં મધ્યસ્થ માઈનસ મધ્યક. માર્ચ 2020 ની અંદર આ હેતુલક્ષી પૂછાયેલો છે. 2 4 3 અને 6 જવાબ આપેલો છે. જો હવે આમાં કશું જ નથી કરવાનું. અહીંયા મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેયનો સંબંધ દર્શાવતું સૂત્ર છે લખવાનું છે આપણે અહીંયા. z બરાબર 3m 2x બાર. બરાબર. હવે જો અહીંયા ડાબી બાજુ z માંથી મધ્યક બાદ કરે એટલે કે x બાર બાદ કરેલો છે. તો બંને બાજુથી આપણે શું કરીશું?
x બાર બાદ કરી દઈશું તો z - x બાર બરાબર 3m - 2x બાર - x બાર x બાર ડાબી બાજુથી બાદ કરો અને x બાર બરાબરની જમણી બાજુથી બાદ કરી દો તેથી z - x બાર બંનેના ચિહ્નો સમાન છે એટલે સરવાળો થાય ચિહ્ન એનું માઈનસ આવે 2 ને કેટલા આવશે 3x બાર તેથી z - x બાર આ બંનેમાંથી 3 કોમન કાઢી લો તો એ 3 બહાર નીકળશે એટલે m વધશે અહીં 3 બહાર નીકળશે એટલે x બાર વધશે તો આપણે આ ખાલી જગ્યામાં કેટલા આવશે 3 એકદમ સરળ નંબર 5 કોઈ પણ માહિતી માટે તેના દરેક અવલોકનોનો મધ્યકમાંથી લીધેલ વિચલનોનો સરવાળો કેટલો થાય તો શૂન્ય થાય યાદ રાખજો જો શોર્ટમાં આ રીતે પણ આ પૂછાઈ શકે સિગ્મા કૌંસમાં xi - x બાર બરાબર તો બધા જ પદ વિચલનનો સરવાળો કેટલો આવશે 0 ખાસ યાદ રાખી દેજો મોસ્ટ ટાઈમ હેતુલક્ષ છે આ જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક 5n/9 હોય તો n શોધો તો અહીંયા સૌપ્રથમ આપણે મધ્યકનું સૂત્ર લખીએ અવર્ગીકૃત માહિતીનું x બાર બરાબર સિગ્મા xi ભાગ્યા n બરાબર અંશમાં પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એટલે 1 2 3 અપ ટુ n સુધી છેદમાં આવશે n હવે પ્રકરણ 5 સમાંતર શ્રેણીની અંદર પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળા માટેનું સૂત્ર આવે છે જો એ સૂત્ર આવું છે n કૌંસમાં m + 1 છેદમાં 2 હવે જે 2 છે એ અંશના છેદમાં છે એટલે ક્યાં આવી જાય છેદમાં આવી જાય ટૂંકમાં 2 છે અંશના છેદમાં છે છેદમાં આવી જાય એટલે આને આ રીતે લખી શકાય n કૌંસમાં n + 1 છેદમાં n અને બગડો છે નીચે આવ્યો એટલે 2 * n બરાબર છે હવે અહીંયા n ઉડી છે હવે જો આપણને મધ્યક x બાર આપેલો છે 5n/9 આપેલા છે પહેલથી લખી દો તો ચાલે અહીંયા 5n/9 અહીંયા પણ લખી દઈએ 5n/9 5n/9 હવે જો અહીંયા n ઉડી ગયો છે છેદમાં અહીંયા 2 વધ્યા છે અંશમાં n + 1 વધ્યા છે હવે આને આગળ સાદું રૂપ આપીએ તો પહેલા લખી દઈએ જેમ છે એમ 5n/9 બરાબર અંશમાં વધ્યા n + 1 છેદમાં વધ્યા 2 હવે ક્રોસ ગુણાકાર કરો 2 અહીંયા ભાગાકારમાં છે એ ગુણાકારમાં આવશે 9 અહીંયા ભાગાકારમાં છે એ ગુણાકારમાં જશે એટલે કે આમ ક્રોસ ગુણાકાર થશે તો 2 ને અંશમાં 2 × 5 = 10 n 9 કૌંસમાં n + 1 જો તમને સીધું ફાવતું હોય તો 9n + 9 સીધા લખી દેવાના 10n 9 × n એટલે 9n 9 * 9 +9 ડાબી બાજુ જાય એટલે -9 10n માંથી 9n જશે એટલે કેટલા આવશે 1n બરાબર 9 તો અહીંયા આપણને n જે છે 9 મળશે નંબર 7 જો અવલોકનો 6 7 x 8 y અને 14 નો મધ્યક 9 હોય તો x + y બરાબર ખાલી જગ્યા તો સૌપ્રથમ આપણે મધ્યક શોધવાનું સૂત્ર લખીએ x બાર બરાબર સિગ્મા xi / n અવર્ગીકૃત માહિતી માટેના મધ્યકનું સૂત્ર છે હવે જો મધ્યક આપણને આપેલો છે 9 તો x બાર ની જગ્યાએ લખી દઈએ 9 હવે અંશના જે બધા જ અવલોકનો છે
આનો સરવાળો કરવાનો 6 + 7 + x + 8 + y + 14 ને છેદની અંદર 1 2 3 4 5 અને 6 ટોટલ 6 અવલોકનો છે આ. તેથી 9 બરાબર અંશનો સરવાળો કરી દો. x + y આપણે પહેલા લખી દઈએ. વિજાતીય પદો છે 6 7 13 ને 8 21 31 4 35. સરવાળો કેટલો આવશે 35 છેદમાં 9. હવે 6 અહીંયા ભાગાકારમાં છે, ડાબી બાજુ લઈને અંશમાં જશે, ગુણાકારમાં જશે. સીધા જ લખી દઈએ 6 × 9 = 54 બરાબર જમણી બાજુ વધશે x + y + 35. આ +35 ડાબી બાજુ જશે તો પ્લસ છે માઈનસ થઈ જશે. જમણી બાજુ વધશે x + y. 54 માંથી 35 કાઢો તો 19. 14 માંથી 5 જાય તો 4 ને 3 જાય તો x + y ડાબી બાજુ લખી દો 19 જમણી બાજુ. x + y બરાબર આપણને કેટલા મળ્યા 19 મળે. તો આ રીતના ગણતરી કરો એટલે સરળતાથી તમને આ હેતુ લક્ષ્ય આવડી જાય. નંબર 8 પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક ખાલી જગ્યા થાય. હવે જો અહીંયા પહેલા તો અવર્ગીકૃત માહિતી માટેના મધ્યકનું સૂત્ર મૂકીએ. x બાર બરાબર સિગ્મા xi / n બરાબર. હવે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો Sn બરાબર n કૌંસમાં n + 1 છેદમાં 2. પ્રકરણ 5 સમાંતર શ્રેણી જે છે એ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળા માટેનું આ સૂત્ર છે. બરાબર. તો અંશની અંદર જે છે એમને એમ લખી દઈશું પહેલા n કૌંસમાં n + 1 છેદમાં 2 અને આ n છે એમને એમ લખી દો. હવે જો આ બગડો છે ને અંશના છેદમાં એ ક્યાં આવી જાય? એ છેદમાં આવી જાય આ રીતે. તો અહીંયા બગડાને છેદમાં લાવી દઈએ. અંશમાં n કૌંસમાં n + 1 2 નીચે આવી જશે ગુણ્યા n n ઉડી જશે બરાબર. અંશમાં આપણને વધશે n + 1 અને છેદની અંદર વધશે 2. તેથી x બાર બરાબર n + 1 છેદમાં 2. એટલે કે અહીંયા આપણને મળશે n + 1 છેદમાં 2. નંબર 9 ચડતા ક્રમે ગોઠવેલા અવલોકનો 24 25 26 x + 2 x + 3 30 31 34 નો મધ્યસ્થ 27.5 હોય તો x બરાબર ખાલી જગ્યા. જો હવે આપણે મધ્યસ્થ માટેના બે સૂત્રો જાણીએ છીએ. હવે અવર્ગીકૃત માહિતી જ્યારે આપેલી હોય ત્યારે જો અવલોકનોની સંખ્યા અયુગ્મ હોય એટલે કે એકી સંખ્યામાં હોય, અવલોકનો 3 5 7 11 આવા અવલોકનો હોય તો એના માટે આપણે નાનું સૂત્ર વાપરતા હતા. આવો જો યાદ કરાવી દઉં. જ્યારે અવલોકનોની સંખ્યા અયુગ્મ હોય, એકી સંખ્યા હોય ત્યારે એના મધ્ય શોધવાનું સૂત્ર n + 1 છેદમાં 2 મો અવલોકન. આવું નાનું સૂત્ર આપણે વાપરતા હતા. મેં થિયરીની અંદર સૂત્ર છે કે ફરી તમને યાદ કરાવ્યું છે. અહીંયા અવલોકનો ગણો કેટલા છે? 1 2 3 4 5 6 7 અને 8. તો 8 છે બેકી કહેવાય. બેકી સંખ્યામાં અવલોકનો છે. તો અહીંયા આપણે મધ્યસ્થનું મોટું સૂત્ર છે મૂકવું પડશે. તો મધ્યસ્થનું મોટું સૂત્ર પણ મેં તમને થિયરીની અંદર સમજાવેલું છે. તો એ સૂત્રને અહીંયા લખીએ એકવાર જુઓ. અહીંયા n બરાબર 8 છે જે યુગ્મ છે એટલે કે બેકી છે. તેથી m બરાબર જે મોટું સૂત્ર છે એ n/2 મો અવલોકન પ્લસ
n છેદમાં 2 પ્લસ 1 મો અવલોકન છેદમાં 2 લખવાના ભૂલવાના નહીં. હવે જો m આપણને ઓલરેડી આપેલો છે, m આપણી પાસે કેટલો છે, મધ્ય 27.5 છે. તો અહીંથી તેને લખતા જઈએ. m ની જગ્યાએ 27.5 લખી દઈએ. હવે n બરાબર આપણી પાસે 8 છે, તો આમાં જ્યાં જ્યાં n છે 8 લખી દઈશું. 8 છેદમાં 2 મો અવલોકન વત્તા n ની જગ્યાએ 8 છેદમાં 2 વત્તા 1 મો અવલોકન. હવે 8 ને 2 વડે ભાગો તો કેટલા આવે? 4. 2 ચોક 8, અહીંયા પણ 2 ચોક 8. અહીંયા લખી દઈએ 27.5 હાલ લખતા આવીશું. અહીંયા છેદમાં 2 પહેલથી લખી દેવાના, ખાસ આ બે ભૂલવાના નહીં. 4 નું અવલોકન તો એટલે આપણે આમ લખી શકીએ ચોથું અવલોકન. ચોથું અવલોકન વત્તા 4 ને 5 તો પાંચમું અવલોકન. તેથી 27.5 છેદમાં 2 એમના એમ. હવે અહીંયા જુઓ ચોથું અવલોકન કયું છે? તો પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. તો ચોથું અવલોકન આપણી પાસે છે x 2 પ્લસ પાંચમું અવલોકન કયું છે? x 3. તો ત્યાં લખી દઈએ x 3. હવે 27.5 બરાબર 1x ને 1x 2x 2 3 5 છેદમાં 2. હવે 2 અહીંયા ભાગાકારમાં છે, અહીંયા અંશમાં લઈએ એટલે ગુણાકારમાં જતા રહેશે. તો આનો ગુણાકાર કરીએ, સીધો ગુણાકાર થાય એવો છે. 2 પંચા 10, 10 ની પાડે 0, વધી આવી 1, 2 14, 14 ને 1 15, 15 નો પાંચડો વધી આવી 1, 2 2 4, 4 ને 1 5. બરાબર? 27 54, 27 કેટલા થાય? 54. હવે પોઈન્ટ પછી એક અંક છે, જમણી બાજુ એક અંક કાપો એટલે 55.0 આવે. પણ તમે અહીંયા 55.0 ના લખો તો ચાલે. 2x 5. આ +5 છે એટલે બરાબરની ડાબી બાજુ લઈ જાઓ. તો 55 - 5 બરાબર 2x. 55 માંથી 5 કાઢો એટલે કેટલા આવશે? 50. બગડાને નીચે લઈ જાઓ. 50 છેદમાં 2. 25 2 50. 2 ઉડી જાય તો x બરાબર આપણને કેટલા મળી જશે? 25. જો બહુ પ્રેક્ટિસ કરો એટલે આના જવાબ મૌખિક આવી જાય, પણ રીત આની આવશે આ રીતે. બરાબર? બહુ પ્રેક્ટિસ કરો તમને ખ્યાલ મોઢે જવાબ આપી શકો આના, પણ આના માટે ખૂબ પ્રેક્ટિસ કરવી પડે. તો x નો જવાબ આપણા પાસે કેટલો છે? 25 છે. 25 જવાબ મળ્યો. નંબર 10, કોઈ આપેલ આવૃત્તિ વિતરણ માટે m બરાબર 13.2 અને x બાર બરાબર 15.3 હોય તો z બરાબર ખાલી જગ્યા. જો મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેયનો આંતર સંબંધ દર્શાવતું એક સૂત્ર મેં તમને થિયરી અંદર શીખવાડ્યું છે. એ સૂત્ર અહીંયા લખો. પહેલો z બરાબર 3m - 2x બાર. હવે આની અંદર કિંમતો મૂકો તો 3m ની જગ્યાએ 13.2 -2 x બાર બરાબર 15.3. હવે ગુણાકાર કરો. 3 2 6, 3 તારી 9, 3 એકા 3 ઓછા 2 તારી 6, 2 પંચા 10, 10 ની વડે 0 વધી 1, 2 1 3 15 30. હવે આની બાદબાકી કરી દો
તો 9 સીધો જવાબ આવશે, પણ જો હોય તો જોઈ લો 39.6 માઈનસ 30.6, 6 માં 6 જાય તો 0, 9 માંથી 0 જાય તો 9, 3 માં 3 જાય તો 0, તો આનો જવાબ કેટલો આવશે 9. તો અહીંયા આપણને z બરાબર મળી જશે 9. તો આ રીતના સરળતાથી આપણે આ z છે મેળવી શકીએ. ખાસ આ સૂત્ર છે તૈયાર કરી દેજો. જ્યારે પણ ફેરવી પૂછાતું હોય છે બેના સૂત્ર આધારિત જ આપણા હેતુલક્ષી હોય છે મોટા ભાગના, તો આ સૂત્ર છે એને ખાસ તૈયાર કરી દેજો. તો હજુ પણ મેં 10 જ હેતુલક્ષી લીધા છે. જેટલા હેતુલક્ષી વધારે કરશો, જેટલા વધારે હેતુલક્ષીની પ્રેક્ટિસ કરશો એટલા તમે ઝડપથી જવાબ લાવી શકશો અને કેટલાકના મોઢે પણ જવાબ આવી શકે. હેતુલક્ષીમાં ગુણ ફક્ત એક જ મળવાનો છે, એટલે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલા જવાબ ઝડપી આવશે. અને મૌખિક ગણતરી કરીને જો જવાબ આવે તો સૌથી સારું તમારો સમય બચશે. કારણ કે ગણિતની અંદર ગણતરીઓ બહુ કરવાની થાય છે, એટલે ઘણા છોકરાઓને ટાઈમ ખૂટતો હોય છે પેપરની અંદર. એટલે ખૂબ જ ગણવાની ખૂબ પ્રેક્ટિસ કરો તો ઝડપથી તમારા જવાબ ફટાફટ આવશે. બહુ પ્રેક્ટિસ કરી લે પછી તો મોઢે જવાબ આવવા માંડશે. બરાબર, તમારે એના કારણે સમય બચશે. તમે ઓછા સમયની અંદર પણ પેપર છે કમ્પ્લીટ ટાઈમસર પૂરું કરી શકશો અને 15-20 મિનિટ જેવું પાછળથી વધશે. તો હજુ વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ.